થરાદના આંગણે 77માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ। થરાદના મલુપુર ગ્રાઉન્ડ ખાતે આઈજીપી ભુજ રેન્જ શ્રી ચિરાગ કુરડિયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડનું રિહર્સલ યોજાયું। પરેડ કાર્યક્રમમાં ચેતક અને મરીન કમાન્ડો તેમજ અન્ય સુરક્ષા દળો સહિત કુલ 22 પ્લાટૂન અને 810 જેટલા જવાનો રિહર્સલમાં જોડાયા। મહિલા પોલીસની એરોબિક્સ અને અશ્વદળના ટેન્ટ પેંગિંગે આકર્ષણ જમાવ્યું। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે। તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે। ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે।